રાજપીપળા જિલ્લા પંચાયત કચેરી ખાતે નર્મદા જિલ્લાની આશા વર્કર બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈ સૂત્રોચ્ચાર કરી પોતાના પગાર વધારાની માંગણી સાથે જિલ્લા આરોગ્ય અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું। આશા વર્કર બહેનોના જણાવ્યા અનુસાર છેલ્લા 3 મહિનાથી ઇન્સેન્ટિવ પગાર ન થતો હોવાથી આર્થિક મુશ્કેલીમાં મુકાયા છીએ। માત્ર 2000 રૂપિયાનું ઇન્સેન્ટિવ મળે છે। આ મોંઘવારીના જમાનામાં 2000માં તો તેલનો ડબ્બો પણ આવતો નથી। અત્યારે એમને ઇન્સેન્ટિવ વધારાની પણ માંગણી કરી હતી। આશા વર્કર બહેનોએ ચીમકી આપી હતી કે જો આ મહેનતાણું નહીં મળે તો હવે પછી અમે કોઈ કામગીરી કરીશું નહીં। નર્મદા જિલ્લાની 700થી વધુ આશા વર્કર બહેનો સગર્ભા બહેનોથી માંડીને મહત્વની આરોગ્ય લક્ષી કામગીરી કરતી હોવા છતાં તેમને 3 મહિનાથી મહેનતાણું ન મળે એ ગંભીર બાબત કહેવાય। જો કે આ અંગે આરોગ્ય અધિકારીએ 3 મહિનાથી ઇન્સેન્ટિવ મહેનતાણું મળ્યું નથી એ સ્વીકાર્યું હતું, જેનું કારણ જણાવ્યું હતું કે સિસ્ટમમાં ફેરફાર થયો હોવાથી મોડું થયું છે। તેમાં થોડી વાર લાગશે, હવે પછી રેગ્યુલર થઈ જશે। જો કે આશા વર્કરો બહેનોએ જણાવ્યું હતું કે જ્યાં સુધી પગાર નહીં થાય ત્યાં સુધી અમે કોઈ કામગીરી કરીશું નહીં અને જરૂર પડે તો ઉગ્ર આંદોલન કરીશું। વધુમાં આશા વર્કર બહેનોએ આવેદનપત્રમાં અન્ય માંગણીઓ અંગે પણ રજૂઆત કરતા જણાવ્યું હતું કે આશા ફેસિલિટીનો 3 મહિનાથી પગાર મળ્યો નથી। અમારે દર શનિવારે મીટિંગમાં ફરજિયાત હાજરી આપવાની હોય છે। સતત 3 મહિનાથી પગાર થતો ન હોવાથી કામગીરીમાં પણ અનેક મુશ્કેલીઓ આવી રહી છે। તેમણે એવી પણ ચિંતા આપી હતી કે હવેથી ઓનલાઈન ટ્રેકોમાં કામગીરી નહીં કરીએ, અમને મોબાઈલ નથી આપ્યા એટલે ઓફલાઈન કામગીરી કરીશું। વધુમાં પગાર સાથે અમારા પ્રોત્સાહન રકમના પૈસા તેમજ 50%નો વધારો પણ અમને સમયસર મળવો જોઈએ। એ ઉપરાંત અતિ જોખમી સગર્ભાનું ડિલિવરી ઇન્સેન્ટિવ પણ આજ દિન સુધી અમને મળેલ નથી। એ ઉપરાંત ચૂંટણીની મહત્વની કામગીરીમાં આશા બહેનો સવારે 7 થી સાંજના 7 વાગ્યા સુધી ડ્યુટી આપવામાં આવે છે, એનું પણ આજ દિન સુધી ઇન્સેન્ટિવ મળેલ નથી। જો તમે અમારી પાસે તમામ આરોગ્યલક્ષી કામગીરી કરાવવા માંગતા હોય તો સમયસર પગાર મહેનતાણું મળવું જોઈએ। આજે 3-6 મહિના થયા હજુ સુધી ઇન્સેન્ટિવ ચૂકવાતું નથી અને ઇન્સેન્ટિવ પ્રથા છે અને અમને પાછા એવું કહે છે કે તમારી કામગીરી કેટલા તો 2 જ કલાકની હોય છે, પણ અમારી કામગીરી અમે કદાચ ખેતરે મજૂરી અર્થે ગયા હોય તો અમને ફોન કરીને બોલાવવામાં આવે છે કે બેન તમે ઘરે આવો, તમારું કામ છે। આજે અમે ગામમાં વિઝિટ કરવા આવ્યા છે તો અમે ખેતરથી મજૂરી કરવા કદાચ ગયેલા હોય તો પણ અમને ગામમાં કામ કરવા બોલાવે છે અને અમારે કિશોર કિશોરી જો કદાચ કોઈ એમનું હિમોગ્લોબિન ઓછું હોય તો પણ અમારે સાંભળવું પડે છે। એમને નિયમિત રીતે અમે દર મહિને ગોળી કરાવતા જ હોય છે સ્કૂલોમાં જઈને પણ। અને બીજું કે અમને ચૂંટણી જેવી કામગીરીમાં પણ બોલાવે છે। ચૂંટણીમાં અમે સવારે 6 વાગ્યાથી જતા રહે છે તો સાંજે 6 વાગે જ્યાં સુધી મતગણતરીની પેટીઓ ના જાય ત્યાં સુધી અમારે ત્યાં જ રહેવાનું હોય છે। કોઈ અમારી વિઝિટમાં પણ કોઈ આવતું નથી તો અમારી સાથે જ કેમ અન્યાય? અમારા પગાર 2000 છે। 2000માં તો કદાચ કોઈને અમે ગામમાં જઈને હોય કે ગામ વાળા લોકો પણ અમારી ઉપર એમ એ કરતા હોય જાણે કેમ ના તમે આવો। પગાર વધારાનું અને અમારે પગાર વધારાનું અને જે ચૂંટણીમાં અમને મૂકે છે, ધારો કે શિક્ષકોને મૂકે છે એમને 1500 રૂપિયા મહેનતાનું આપે છે અને અમારે સવારથી સાંજ સુધી એમને એમ જ બેહરાનું। અમારા ઘરે છોકરા અને ઘરવાળા પણ ભૂખે મરે છે। અમે પણ ઘરે ખેતી કામકાજ વાળા છે તો અમને 2 કલાક તો 2 કલાક કામ કરીને કેમ નથી છૂટા કરતા? એટલે અમારો કામગીરીનો સમય નક્કી હોવો જોઈએ અને અમારું ઇન્સેન્ટિવ પણ નક્કી હોવું જોઈએ, તો જ અમે આજ રોજ અહીંયા આગળ આવેદન પત્ર આપીને પછી અમારું જો ઇન્સેન્ટિવ નહીં કરવામાં આવે તો અમે આજથી આંદોલન ઉપર ઉતરવાના અને હજુ પણ ઉગ્ર આંદોલન બને તેવી અમારો પ્રયત્ન છે। આશા બહેનોને 2000 રૂપિયા ચૂકવવામાં આવે છે પણ સમયસર મળતા નથી। આજે નવેમ્બર ડિસેમ્બરથી આવું જ ચાલે છે। 3 મહિને 4 મહિને એવો જ પગાર મળે છે તો આશા બહેનો રોજગાર કેવી રીતે એમના ઘરમાં ચલાવે? કારણ કે એની પર જ નિર્ભર હોય છે બહેનો ને। દર શનિવારે મિટિંગમાં બોલાવવામાં આવે છે, એમાં 175 રૂપિયા જ ચૂકવવામાં આવે છે, એ પણ અમને નથી પોસાતું। હમણાં મોંઘવારી પ્રમાણે શનિવારના 100 રૂપિયા તો જોઈએ કમસે કમ, 5 શનિવારના 500 રૂપિયા તો હોવા જ જોઈએ। પેટ્રોલના ભાવ કેટલા વધેલા છે, અંદર ઊંડાણમાંથી બહેનો આવતી હોય છે ને પગારમાં પણ વધારો મળવો જોઈએ। બધાને સરકાર વિચારે છે કે 8મું પગાર પંચ બહાર પાડ્યું છે તો આશાઓને પણ 2000 રૂપિયા આપવામાં આવે છે તો આશાનો બી પગાર વધારવામાં આવે। આશાથી જ કામ થાય છે। ગામમાં અમે અડધી રાતે બી અમને ફોન આવે,
અમુક માહિતી જોઈએ, અમે કંઈ ગયા હોય તો બી ના હમણાં જ માહિતી આપો એવી રીતે કહેવામાં આવે. તો અમે તાત્કાલિક આશા ઉપર જ બધું કામ ચાલે છે, આશા જ માહિતી આપે છે, આશા જ ગામમાં કામ કરે છે. તો આશા બાજુ બી સરકારે જોવું જોઈએ, એને પણ સમયસર બધું મળવું જોઈએ. આશા વર્કર બહેનોની બાળક જન્મ થયા ત્યાંથી એ મરણ પામે ત્યાં સુધીની જવાબદારી હોય છે. બાળક ઘર ગૃહ મુલાકાત કરવાની હોય છે, બાળકોને જોવાના છે, HbNC HbYC થી માંડીને કોઈ બીમાર થયું હોય, અડધી રાતે બી કોઈને કંઈ થાય ને તો આશા બેન જ 108 બોલાવીને જોડે પણ જાય છે. બધી જ સેવા આશા જ આપે છે. ને એને લઈને જ અમે કે આશા ઉપર આટલો બધો કામનો ભાર મૂકવામાં આવે છે, તો સરકારને આશા બાજુ બી જોવું જોઈએ, પગારમાં વધારો કરવો જોઈએ, જેથી અમારું બી ગુજરાન ચાલે, અમારે પણ ઘર સંસાર હોય. ક્યાં રજૂઆત કરી છે તમે અત્યારે? અમે તાલુકામાં જાણ કરી છે અગાઉ. આજે કઈ આયા છો ને આજે શું રજૂઆત કરી? આજે કોને રજૂઆત કરી? આજે જિલ્લા પંચાયતમાં આવ્યા છે. આજે હવે ત્યાં રજૂઆત કરીશું, આવેદનપત્ર આપીશું, ને જ્યાં સુધી અમારી માંગો બધી પૂરી નહીં થાય ત્યાં સુધી અમે કોઈ જ કામગીરી કરવાના નથી. અગાઉના વર્ષમાં જે હિસાબી વ્યવસ્થાઓ હતી, હિસાબી સોફ્ટવેર, હિસાબી વ્યવસ્થાઓ, ચેકની પદ્ધતિ, એ પદ્ધતિમાં ધરમૂળથી ફેરફારો થયા છે અને નવી પદ્ધતિ SNS PERS જે છે એ જિલ્લાની અંદર સમગ્ર રાજ્યની સાથે લાગુ કરવામાં આવી છે. એ વ્યવસ્થાઓના એડજસ્ટમેન્ટના કારણે એમના પગારમાં મોડું થયું છે, ઇન્સેન્ટિવ ચૂકવવામાં, મંથલી ઇન્સેન્ટિવ. એના બિલો આપણી રાજપીપળા ટ્રેઝરીમાં અને જે તે સંબંધિત તાલુકાની ટ્રેઝરીમાં રજૂ થઈ ગયા છે છેલ્લા 7 દિવસથી. એ ટ્રેઝરીમાંથી મંજૂર થઈ જશે એટલે તરત જ એમના ખાતામાં એમના 3 મહિનાના જે ઇન્સેન્ટિવ છે એ જમા થઈ જશે. થોડી હિસાબની જે પદ્ધતિઓ છે એ બદલાવાને કારણે ડિલે માત્ર એમને ગરુડેશ્વર તાલુકાની આશાબેનોને થયું છે એવું નથી, સમગ્ર જિલ્લાની આશાબેનોને પણ થયું છે અને કર્મચારીઓને પણ થયું છે વ્યવસ્થાઓ બદલાવાથી. પણ હવે સેટલ થઈ ગયું છે આ મહિનાથી. એ વ્યવસ્થાઓ સ્થિર થઈ ગઈ, વેરીફાઈ થઈ ગઈ. એમાં ચેક એન્ડ બેલેન્સ હોય, એ નાણાકીય બાબતો હોય, જાળવવું પણ પડે. તો એને લીધે મોડું થયું છે એ હકીકત છે, પણ એ થઈ જશે જમા. ઇન્સેન્ટિવ કઈ બાબતનું કેટલું આપવું એ પોલિસી ડિસિઝન છે. એ ભારત સરકાર અને રાજ્ય સરકાર પોતપોતાના આરોગ્ય કાર્યક્રમો માટે ઇન્સેન્ટિવનો દર નક્કી કરતા હોય છે. એમની જે રજૂઆત જો કંઈ હશે તો એ અમે સમયાંતરે ત્યાં મોકલી આપીએ છીએ અને ત્યાંથી નિર્ણય લેવાતો હોય છે. 3 મહિના સુધી ઇન્ટેન્સિવ નથી મળ્યું એટલે અમને આર્થિક રીતે મુશ્કેલી પડી છે. હિસાબી વ્યવસ્થાઓ બદલવાથી મુશ્કેલી થઈ પણ એ સેટ થઈ ગઈ. હવે એમના તમામ બિલો રજૂ થઈ ગયા છે ટ્રેઝરીમાં અને મંજૂર થઈને આવી જશે. હવે લાઈફમાં ગમે તેટલા ગોટાળા કર્યા હોય ને અને એ બધા ગોટાળાને જો ભૂલવા હોય ને તો ગોટાળા પફ ખાઈ લેજો. કેમ છો ભરૂચના ફૂડ લવર્સ? હું તમારી માટે એક એવી પ્લેસ લઈને આવ્યો છું જ્યાં પફ નથી, પફની આખી દુનિયા છે. મસાલા પફ થી લઈને મેક્સિકન પફ, ચીઝ લવર્સ માટે માયોનીઝ પફ અને સ્પાઇસી જોઈએ છે તો શેઝવાન ગાર્લિક પફ જોરદાર છે. રેગ્યુલર, બટર, લિક્વિડ ચીઝ કે પ્રોસેસ ચીઝ, તમે જે કહો એવી સ્ટાઇલમાં પફ બનશે. અને આ તો ખાલી શરૂઆત છે. અહીંયા પફ પીઝા, બર્ગર, ફ્રેન્ચ ફ્રાઈઝ, બ્રાઉની વિથ આઈસ્ક્રીમ, ચોકો બ્રાઉની, આ બધું એક જ જગ્યાએ. પફ હાઉસમાં તમે આટા મારીને થાકી જશો, પણ પફ હાઉસમાં પફની વેરાયટીઝ ક્યારેય નહીં થાકે. કેમ કે ચીઝ હોય કે સ્પાઇસ, પફ હાઉસમાં છે બધું જ નાઇસ. A4 હરિહર કોમ્પ્લેક્સ, જાડેશ્વર રોડ, નિયર તુલસીધામ શાક માર્કેટ, ભરૂચ.